બાદ ભારતીય જનતા પાર્ટીના આ જે લંપટ નેતા છે તેને કેવી રીતે તે દીકરી છે તે પત્ની છે તેને પોતાની જાળમાં ફસાવે છે ને તે બાદ એકમેકના પ્રેમમાં પડી જાય છે। હવે તે બંને વચ્ચેનું જે કોલ રેકોર્ડિંગ છે તે પણ સાંભળીએ। મેં તને બપોરે પૂછ્યું હતું કે પુરુષની જિંદગીમાં કોઈ એવી સ્ત્રી હોય ને જેમ કહેતી હોય કે તમે જરાય ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે, ત્યારે તે પુરુષ ક્યારેય હિંમત હારતો નથી। આવું મેં તને વોટ્સઅપમાં મોકલ્યું હતું ને અત્યારે મોકલું, તું કહેતો। મેં તને વોટ્સઅપ કર્યો હતો, તે મને કીધું 2 મિનિટ પછી હું તમને કહું, પછી તે હાય કરીને મોકલ્યું, પછી મેં તને વોટ્સઅપ કર્યો હતો। એ વોટ્સઅપનો જવાબ તારી પાસે માગું છું। કાંઈ વાંધો ને, તું કહેશો એટલે હું ભરોસો કરું છું। આ જ નંબર ઉપરથી તને કહો એ કહે છે, અને તારા જે મેસેજ મોકલ્યા છે તે મને આજ કીધું ને તમારે હવે 2-3 દિવસે મળવાનું છે, તમારે એને હાથ ઉપર લેવાના છે। હા, હું એને હાથ ઉપર જ લઈશ, અને એ મને એવું જ કહે છે કે મારે તમારી વિરુદ્ધ કઈ કરવાનું નથી, પણ તું, હું તને એમ કહું છું કે તું છે ને, તે મને એવું કીધું હતું હું અઘરી છું, મારા માટે અઘરી રહેજે, બેન માટે અઘરી ન રહેતી હો। કઈ વાત, તું હા ભાઈ, હું તને એમ કહું છું કે તું એમ કહેશે કે આ નંબર એની પાસે નથી, આ જ નંબર એની પાસે છે યાર, અને એ હેંગ કરે છે, આ જ નંબર એની પાસે છે, આ જ નંબરમાં એ હેંગ કરે છે, અને તે મને આજે એવું કીધું હતું કે તમે સંભાળી લેજો। હું સંભાળી લઈશ, જો હું તને કહું, એ એટલો મારી ઉપર ભરોસો કરે છે ને, તું એની વાત જ જવા દે।